સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે 3 આઈસ્ક્રીમ વિક્રેતાના ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। તો આઈસ્ક્રીમના વેચાણમાં વધારાને લઈને તપાસ શરૂ કરવામાં આવી। રિટર્નમાં વધારો ન દર્શાવતા તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ 20%થી વધુ વેચાણ વધ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ ત્રાટક્યું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે પ્રકારે સ્ટેટ જીએસટી જે છે તે ત્રાટક્યું છે ને આઈસ્ક્રીમના જે અલગ અલગ વેપારીઓ છે તે અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારની આખી કામગીરી કરવામાં આવી રહી છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે જીએસટી અધિકારીઓ છે તેમની આશંકા છે કે આઈસ્ક્રીમના વેપારીઓ જે છે તેમણે જે પ્રકારે ઉનાળાની અંદર જે વેપાર કર્યો છે તે વેપારને લઈને ત્યારબાદ જે છે તે આંકડા છે તે જીએસટી માં દર્શાવ્યા નથી અને ખાસ કરીને આ સમગ્ર મામલે ટેક્સ ચોરીની આશંકાને લઈને સ્ટેટ જીએસટી વિભાગ જે છે તેને સુરતની અંદર અલગ અલગ જે 3 આઈસ્ક્રીમની જે દુકાનો છે ત્યાં રેડ કરી હતી ને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને સુરતમાં અન્ય વેપારીઓ છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે જે પ્રકારે સુરતના અલગ અલગ 3 આઈસ્ક્રીમના જે વિક્રેતાઓ છે તે વિક્રેતાઓને ત્યાં આ પ્રકારની જે રેડ કરવામાં આવી છે ને રેડ દરમિયાન કહી શકાય કે બેનામી રોકડ વ્યવહારો જે છે તે પકડાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારની કામગીરી છે તે જીએસટી વિભાગે કરી છે ને ખાસ આશંકા એ હતી કે ટેક્સ ચોરીની એટલે જે પ્રકારે ઉનાળાની અંદર જે પ્રકારની કહી શકાય કે આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થયું હતું ને ત્યારબાદ આંકડા જે પ્રકારે હોવા જોઈએ તે આંકડા સામે આવ્યા ન હતા ને તેને કારણે સ્ટેટ જીએસટીની આશંકા છે કે આ તમામ લોકો જે છે તેણે ટેક્સ ચોરી કરી છે ને મોટા પાયે આખું ચોરીનું જે રેકેટ બહાર આવે તો નવાય નહીં અને તેના જ કારણે સુરતમાં અલગ અલગ જે 3 વિક્રેતાઓ છે તેમને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે। સર્ચ બાદ માલુમ પડશે કે કેટલો બેનામી વ્યવહાર ઝડપાયો છે અને કઈ રીતની ટેક્સ ચોરીનો આખો રેકેટ ચાલતો હતો જે પ્રકારે અત્યારે ખાસ તો જે સોફ્ટવેર ડિવાઇસો છે લેપટોપો સહિતના જે આધુનિક જે પ્રકારે રેકોર્ડ હોય છે તે રેકોર્ડ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તેને જ લઈને આ મોટું રેકેટ પકડાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી 3 આઈસ્ક્રીમ વિક્રેતાના ત્યાં તપાસ કરવામાં આવી અને જેમાં 20%થી વધુ વેચાણ વધ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આઈસ્ક્રીમના વેચાણમાં વધારાને લઈને તપાસ થઈ છે। રિટર્નમાં વધારો ન દર્શાવતા તપાસ શરૂ કરવામાં આવી છે। તો આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થયો છે પરંતુ રિટર્નમાં કોઈ વધારો ન દર્શાવતા તપાસ હાથ ધરાઈ છે જેમાં પ્લાયવુડ વિક્રેતાના ત્યાં પણ જીએસટી વિભાગ તપાસ કરી રહ્યું છે। તો સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે જેમાં 3 આઈસ્ક્રીમ વિક્રેતાના ત્યાં પણ અત્યાર સુધી તપાસ કરવામાં આવી। આ સાથે 20%થી વધુ વેચાણ વધ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે।